ચલો સાહેબ, જય હિન્દ જય ભારત. સાહેબ, જાન્યુઆરી મહિનાના કરંટ અફેર્સથી શરૂઆત કરવાની છે કે જાન્યુઆરીનું કરંટ 1-2 પાર્ટ, ફેબ્રુઆરીના 1-2 પાર્ટ, માર્ચ, એપ્રિલ ને મે, આ બધું છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ કોઈ પણ પરીક્ષા માટે કામનું હોય છે. આપણે આ કોન્સ્ટેબલની એક્ઝામને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવેલો છે. સૌથી પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર સાહેબ કે તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1,05,00,000 વર્ષ જૂના વાનરના જીવાશ્મ મળેલા છે? વાંદરાના, હા સાહેબ, વાનરના જીવાશ્મ ક્યાંથી મળ્યા? ભારતમાં, ગુજરાતમાંથી. તો ગુજરાતના કયા વિસ્તારમાંથી મળ્યા? આવો પ્રશ્ન છે. ધ્યાન આપજો, અમુક જગ્યાએ 1.5 કરોડ વર્ષ લખેલું છે, પણ આ વાત તદ્દન ખોટી છે. 1,05,00,000 વર્ષ આવશે, વાત કન્ફર્મ છે. હવે કવિ ધ્યાનથી સાંભળજો. ગુજરાતમાં સાહેબ ક્યાંથી મળ્યા? તમને ધ્યાનથી કવિ સાંભળો. કવિને એટલી ખબર છે કે ગુજરાતના 34 જિલ્લા પૈકી સૌથી મોટામાં મોટો જિલ્લો મતલબ કયો? કચ્છ જિલ્લો. ઓકે, હા, રેડી, કચ્છ જિલ્લો. આ કચ્છ જિલ્લામાં 10 તાલુકા છે. આ 10 તાલુકા પૈકી એક મસ્ત મજાનો જિલ્લો કે જ્યાં જેસલ તોરલની સમાધિ છે. ચપ્પા સુડી માટે પ્રખ્યાત ઉદ્યોગ સાહેબ. કયો તાલુકો મગજમાં આવે? 10 તાલુકા પૈકી એક તાલુકો જેનું નામ છે અંજાર. 34 જિલ્લા પૈકી કચ્છ, કચ્છમાં 10 તાલુકા પૈકી અંજાર. આ અંજારમાં આવેલો એક ડેમ સાહેબ, ડેમનું નામ છે ટપ્પર ડેમ. કયો ડેમ? ટપ્પર ડેમ. બસ આ ટપ્પર ડેમ ખાતેથી 1,05,00,000 વર્ષ જૂના વાનરના અશ્મિ મળેલા છે. રિપીટ કરો, કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડેમ ખાતેથી 1,05,00,000 વર્ષ જૂના વાનરના જીવાશ્મ મળી આવેલા છે. રેવડી સાહેબ, પાછો કદાચ પ્રશ્ન થાય, ટપ્પર ડેમ કઈ નદી ઉપર છે? તો યાદ રાખજો, ચિરઈ નદી ઉપર છે. કઈ નદી? ચિરઈ. આ ચિરઈ નદીનું બીજું નામ છે સકારા નદી. કઈ નદી? સકારા નદી. ટપ્પર ડેમની વાત થાય, યાદ રાખ, ટપ્પર નામનું ગામ પણ છે જે મુન્દ્રા તાલુકામાં છે. મારા ફ્રેન્ડ પણ છે રાજદીપસિંહજી જાડેજા, એના સિવાય મારા ભાભી સાહેબ પણ મુન્દ્રાના ટપ્પર ગામના. પણ આ ટપ્પર ડેમની વાત થઈ રહી છે, તો આ ટપ્પર ડેમ સાહેબ ક્યાં, કઈ નદી ઉપર છે? ચિરઈ નદી ઉપર. ને કયા તાલુકામાં છે? અંજાર તાલુકામાં છે. ક્લિયર સાહેબ? આ જે અશ્મિ જો મોટા ભાગના અશ્મિને એવું મળે ને, એમાં કચ્છ જિલ્લો પહેલા યાદ રાખવાનો. કચ્છમાં લખપત તાલુકામાં પાનંદરો છે જે લિગ્નાઇટ કોલસા માટે પ્રખ્યાત છે. આ પાનંદરો ખાતેથી 1 વર્ષ પહેલા સાહેબ, ફેબ્રુઆરી 2024 આસપાસ, ફેબ્રુઆરી 2024માં 9 મીટર લાંબી 9 કરોડ વર્ષ જૂની મગરનું અસ્થિ માળખું મળેલું. ક્યાં? કચ્છના પાનંદરો ખાતેથી. આ ઉપરાંત 4.9 કરોડ વર્ષ જૂના 49 ફૂટ લાંબા વાસુકી નાગના અવશેષ મળેલા. ક્યાંથી? કચ્છના પાનંદરો ખાતેથી. અત્યારે હાલમાં વાનરના અશ્મિ મળ્યા. ક્યાંથી? કચ્છના ટપ્પર ડેમ સાઇટ ખાતેથી. યાદ રાખજો, ભૂલતા નહીં. અને સાહેબ આ જે શોધનાર કોણ, આ વાનરના અશ્મિ શોધનાર કોણ છે? તો યાદ રાખજો, ડોક્ટર હિરજી ભુડિયા. શું નામ છે? ડોક્ટર હિરજી ભુડિયા. કચ્છી એનઆરઆઈ ડોક્ટર હિરજી ભુડિયાએ સાહેબ આની શોધ કરેલી, આનો દાવો કરેલો. આટલું તમને વાંચવાનું મન થાય તો હવરે સાહેબ કવિ વાંચશે. કવિને એટલું કહી દઉં કે કચ્છના ટપ્પર ડેમ પાસેથી 1,05,00,000 વર્ષ જૂના વાનરના જીવાશ્મ હા સાહેબ મળી આવ્યા. ઓકે. હિમાલયની પર્વતમાળામાં આવેલી શિવાલિક પર્વતમાળાની આસપાસ જે પ્રકારના જીવાશ્મ મળેલા હતા, એવા જ જીવાશ્મ કચ્છના ટપ્પર ડેમ સાઇટ ખાતેથી પણ મળી આવેલા છે. સાહેબ, હિમાલય ભણ્યા છો તમે? હિમાલયની પ્રારંભિક માહિતી, પછી હિમાલય કઈ રીતે બન્યો, પછી હિમાલય ઉપર બરફ કેમ છે, પછી ભણવાનું આવે હિમાલયનું વિભાજન, અને પછી આવે હિમાલયનું પ્રાદેશિક વિભાજન. સાહેબ, હિમાલયનું વિભાજન એમાં 5 ભાગ પડે સાહેબ. ટ્રાન્સ હિમાલય, બૃહદ હિમાલય, મધ્ય અથવા લઘુ હિમાલય, શિવાલિક હિમાલય અને પૂર્વાંચલ હિમાલય. એમાં સાહેબ ચોથો ભાગ સાહેબ શિવાલિકની વાત કરી. દહેરાદૂનમાં શિવાવાલા નામનું સ્થળ છે કે જ્યાંથી આખી પર્વતમાળા શિવાલિકની બધી જ માહિતી મળી હોવાથી એ શિવાવાલાના નામ પરથી નામ રાખ્યું શિવાલિક. સાહેબ, અહીંયા પેલા આવા અવશેષ મળેલા, એવા જ અશ્મિ સાહેબ ટપ્પર ડેમ ખાતેથી પણ મળ્યા, જેની શોધ અને દાવો કચ્છી એનઆરઆઈ સંશોધક ડોક્ટર હિરજી ભુડિયાએ કરેલો છે કે જે મૂળ માધાપરના વતની છે, પણ વર્તમાનમાં સાહેબ લંડન ખાતે છે. સાહેબ, 19મી સદીમાં સૌથી પહેલા હિમાલય પર્વતમાળામાંથી વાનરના અશ્મિ મળેલા હતા. અને સાહેબ યાદ રાખજો, ડોક્ટર ભુડિયાએ તેમનો અત્યારે સાહેબ ભલે આ ધંધો કરતા, બાકી સાહેબ એમણે અભ્યાસ કરેલો મેડિસિનમાં, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે પેલિઓન્ટોલોજીમાં ખૂબ રિસર્ચ કરી રહ્યા છે. સાહેબ, ઉદાહરણ તરીકે જમીન શાસ્ત્રે સંકળાયેલું વિજ્ઞાન જેને કહેવાય પેડોલોજી,
પછી બ્રહ્માંડ, આ બ્રહ્માંડના અભ્યાસને કહેવાય કોસ્મોલોજી. એવી જ રીતે અહીંયા છે પેલિઓન્ટોલોજી. મતલબ શું? તો કે પેલિઓન્ટોલોજી એટલે લાખો કરોડો વર્ષ અગાઉ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગયેલી સજીવ સૃષ્ટિના ફોસિલ્સ, જીવાશ્મના આધારે વિવિધ પ્રકારની સંભાવનાને તપાસતું ખાસ શાસ્ત્ર, જેને કહેવાય પેલિઓન્ટોલોજી. ભૂલતા નહીં. આ ઉપરાંત સાહેબ અહીંયાથી આ કવિને, આ કવિ એટલે કે ડૉક્ટર હિરજી ભુડિયા, એમને મળ્યું શું સાહેબ? થાપા, ખભા, હાથ અને પગના હાડકાઓનો સમાવેશ થાય છે. રેવડી રિપીટ કરી નાખો ચલો જલ્દી એક વખત સાહેબ. વાનરના અશ્મિ મળ્યા. ઓકે સાહેબ. કેટલા કરોડ? 1,05,00,000 વર્ષ જૂના. ઓકે સાહેબ. સોયધા કોણે સાહેબ? ડૉક્ટર હિરજી ભુડિયાએ. ઓકે સાહેબ. ક્યાંથી મળ્યા? ગુજરાતમાંથી. ગુજરાતમાં ક્યાંથી? કચ્છમાંથી. કચ્છમાં ક્યાંથી? અંજાર તાલુકો. અંજાર તાલુકામાં કઈ નદી? ચિરઈ નદી. આ ચિરઈ નદીનું બીજું નામ સકારા નદી. આ સકારા નદી ઉપર આવેલો ડેમ, જેનું નામ છે ટપ્પર ડેમ. અહીંયાથી સાહેબ વાનરના ફોસિલ્સ જીવાશ્મ મળેલા છે. સાહેબ આગળ જોઈએ બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. કાંઈ કબડ્ડીની વાત થઈ રહી છે. પ્રો કબડ્ડી લીગ 2024. સાહેબ ધ્યાનથી હવે અહીંયા લખું નહીં, સાંભળજો. કબડ્ડી, આઈપીએલ, ઇન્ડિયન પ્રીમિયર લીગ. આઈપીએલ પછી સૌથી વધુ જોવાતી લીગ હોય ને તો આ પીકેએલ, પ્રો કબડ્ડી લીગ. બીજી વસ્તુ સાહેબ, કબડ્ડી સાહેબ મસ્ત મજાની દક્ષિણ એશિયામાં ફેમસ રમત સાહેબ. દક્ષિણ ભારતમાં જેને ચેડુ ગુડુ કહેવાય, પૂર્વ ભારતમાં જેને હુતુ તુતુ કહેવાય, એવી એક રમત જેનું નામ છે કબડ્ડી. તમે કદાચ નરેશ કનોડિયાને સાંભળ્યો, તેમાં સાહેબ બોલે નરેશ કનોડિયો, મને કબડ્ડી રમવા જવા દે ગોરા દે, મને મારી પ્રેમની હારનો બદલો લેવા જવા દે ગોરા દે, મને હુતુ તુતુ રમવા જવા દે ગોરા દે. આવું સાંભળ્યું છે ક્યારેક? આ દ્રષ્ટિએ પિક્ચર જોવો તો ખબર પડે કે હુતુ તુતુ શું છે, કબડ્ડી છે. ચલો સાહેબ ડન. હવે કવિ સાંભળશે. કવિ સાહેબ સૌથી પહેલા પીકેએલનું આયોજન થયેલું 2014માં. સાહેબ સૌથી પહેલા આયોજન 2014માં થયું તો ત્યારે કેટલામી આવૃત્તિ હોય? પહેલી સાહેબ, ફર્સ્ટ આવૃત્તિ સાહેબ, જેમાં ચેમ્પિયન બને જયપુર પિંક પેન્થર્સ ટીમનું નામ છે સાહેબ. અત્યારે હાલમાં આયોજન થયું 2024માં સાહેબ. 11મી આવૃત્તિ. કેટલામી આવૃત્તિ? 11મી આવૃત્તિ સાહેબ. 2024માં આયોજન કોની વચ્ચે થયું? ફાઇનલ કોની વચ્ચે રમાડી? તો યાદ રાખજો, હરિયાણા સ્ટીલર્સ અને પટના પાયરેટ્સ, બિહારની રાજધાની પટના. સાહેબ હરિયાણા અને પટના વચ્ચે ફાઇનલ થઈ, જેમાં અહીંયા લખેલું છે એટલે અમને ખબર પડી ગઈ કે સાહેબ આમાં ચેમ્પિયન કોણ બન્યું હશે? હરિયાણા. વેરી ગુડ સાહેબ, વેરી ગુડ સાહેબ. અત્યાર સુધીની 11 સિઝન થઈ, 11 આવૃત્તિ થઈ, એમાં હરિયાણાએ સાહેબ કેટલામું ટાઇટલ જીતું? પહેલું. આની પેલા હરિયાણા ભાઈને કંઈ મળ્યા નથી સાહેબ. આ પટના અત્યાર સુધીમાં 3 વખત ચેમ્પિયન રહી ચૂકેલી છે, પણ આ વખતે ભાઈનું ભેગું થયું નહીં. આ વખતે પટના હારી ગયું. કોણ જીતે? હરિયાણા. કેમ આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સનું ભેગું થતું નથી? સમજાય? તોય થાલા ફોર અ રીઝન. ભૂલાવું જોઈએ નહીં સાહેબ. એ વ્યક્તિને માન સન્માન દેવું જરૂરી છે. સમજાય? ઇન્ડિયન આર્મીનું પેજ જો મહેન્દ્રસિંહ ધોનીને ફોલો કરતું હોય તો તમે એક ક્રિકેટર તરીકે એ વ્યક્તિને જોવાનું આવે જ નહીં. ડન. ચલો જે હોય મૂકો સાહેબ. હરિયાણા વિનર છે, બોલતા નહીં. રનર્સ અપ કોણ છે? પટના છે. બીજી એક નાની એવી વાત કહું સાહેબ. પહેલી સિઝનમાં જયપુર ચેમ્પિયન, અત્યારની સિઝનમાં સાહેબ હરિયાણા ચેમ્પિયન. તો 11મી સિઝન થઈ 2024માં. એની પહેલા સાહેબ 10મી સિઝન થઈ છે, એમાં ચેમ્પિયન બનેલું પુનેરી પલ્ટન. કોણ ચેમ્પિયન બનેલું? પુનેરી પલ્ટન. હવે તમે લખ્યું વાંચશો એટલે કવિને સાહેબ ઇન્સ્ટન્ટ સમજાય, ઇન્સ્ટન્ટ મગજમાં જાય. ભારતમાં પીકેએલનું આયોજન સાહેબ ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર મહિનામાં થયું, 29 તારીખ સુધી. કેટલામી સિઝન હતી આ વખતે? 11મી સિઝન. ફાઇનલ સાહેબ હરિયાણા સ્ટીલર્સ અને પટના પાયરેટ્સ વચ્ચે. હરિયાણાએ 3 વખતની ચેમ્પિયન પટના પાયરેટ્સને હાર આપી આ વખતે 11મી સિઝનનો ખિતાબ પોતાના નામે કરેલો છે. એટલા માટે ચેમ્પિયન કોણ છે? હરિયાણા. આ સાથે જ હરિયાણા સ્ટીલર્સે પ્રો કબડ્ડી લીગનું તેનું પ્રથમ ટાઇટલ જીતેલું છે. પહેલું ટાઇટલ પહેલું મળ્યું, અને પટના 3 વખત ભલે લઈ ગયું, હરિયાણાને પહેલું ટાઇટલ મળેલું છે. પીકેએલ એ આઈપીએલ પછી ભારતમાં સૌથી વધુ જોવાતી સ્પોર્ટ્સ લીગ છે. પ્રથમ વખત મેં તમને કીધું 2014માં પહેલી આવૃત્તિ હતી, એમાં સાહેબ આયોજન થયું હતું. એમાં વિજેતા કોણ હતું? જયપુર પિંક પેન્થર્સ. અહીંયા આપણે જોયું 2014માં પહેલી સિઝન, એમાં પહેલી સિઝન 2014માં પહેલી સિઝનમાં કોણ ચેમ્પિયન હતું? જયપુર. અત્યારે હરિયાણા છે. અને આ અગાઉ
પહેલી સિઝન, 10મી સિઝન, 11મી. પહેલીમાં પ્રથમ વખત સાહેબ આયોજનમાં જયપુર. ઓકે સાહેબ, જયપુર. અત્યારે સાહેબ 11મી સિઝનમાં હરિયાણા ચેમ્પિયન. તો આની પહેલા 10મી સિઝન 2023 એમાં ચેમ્પિયન કોણ હતું? તો અહીંયા લખેલું છે પુનેરી પલટન. રેવડી? હા કે ના? ઓકે સાહેબ, અમને સાહેબ આટલું ક્લિયર છે. હવે કવિનું ધ્યાન અહીંયા પહેલા ધ્યાન આપો. પ્રો કબડ્ડી લીગ પહેલી વખત આયોજન ક્યારે થયું? 2014માં. કોણ જીતું? જયપુર પિંક પેન્થર્સ. 2024માં કેટલામી સિઝન? 11મી સિઝન, 11મી આવૃત્તિ. સાહેબ ફાઇનલ કોની વચ્ચે હતી? હરિયાણા અને પટના. સાહેબ કોણ જીતું? હરિયાણાએ એનું પહેલું ટાઇટલ જીતું અને પટના અત્યાર સુધીમાં 3 વખત ટાઇટલ જીતેલી છે, પણ આ વખતે હરિયાણાને હરાવી શકું નહીં. ખેલ ખતમ, પૈસા હજમ. કવિનું ધ્યાન અહીંયા, કવિનું ધ્યાન અહીંયા ધ્યાન હોવું જોઈએ, બીજે ક્યાંય ધ્યાન નહીં. 7 ખંડમાં પૃથ્વી ઉપર 7 ખંડ છે. હમણાં તમને બધું કહું. 7 ખંડ છે. આ 7 ખંડમાં સૌથી ઊંચા શિખર સર કરનારી સૌથી નાની વયની મહિલા બનેલી છે. સાહેબ આ ઇમેજ મૂકેલી છે અહીંયા. હવે સાહેબ કદાચ કવિને પ્રશ્ન પહેલા એ થાય કે સાહેબ સૌથી નાની વયની મહિલા કે જેણે હાથે હાથ સર્વોચ્ચ શિખરને સર કર્યા. હા સાહેબ, સાચી વાત. તો સાહેબ પહેલો પ્રશ્ન અમને એ થાય કે સાહેબ સૌથી નાની વયની મહિલા તો ઉંમર કેટલી? 17 વર્ષ. સાહેબ બીજો પ્રશ્ન અમને એ થાય કે સાહેબ એ મહિલાનું નામ શું? તો યાદ રાખજો, કામ્યા કાર્તિકેયન. શું નામ છે? કામ્યા કાર્તિકેયન. સાહેબ આ કામ્યા કાર્તિકેયન, સુશ્રી કામ્યા કાર્તિકેયન નામની મહિલાએ પૃથ્વી ઉપરના 7 ખંડ અને આ 7 ખંડના સૌથી ઊંચા શિખર સર કરનારી સૌથી નાની વયની મહિલા બનેલી છે. ઉંમર છે સાહેબ 17. પાછો સાહેબ અમને પ્રશ્ન એક જ થાય કે સાહેબ આ કામ્યા કાર્તિકેયન ક્યાંના છે? ગુજરાતના? ના, આ કામ્યા કાર્તિકેયન છે સાહેબ મહારાષ્ટ્રના મુંબઈના છે. ક્યાંના છે? મુંબઈના છે. તેમણે તેમના પિતા સાથે એન્ટાર્કટિકા ખંડનું છેલ્લું સર્વોચ્ચ શિખર સર કર્યું અને આવડી આ સિદ્ધિ પૂરી કરી. આ એક નામના મેળવેલી. અહીંયા કવિનું ધ્યાન. આ એક વખત વાંચી લ્યો, પછી તમને બધા હું નામ કહું. સુશ્રી કામ્યા કાર્તિકેયન 7 ખંડોમાં સૌથી ઊંચા સર્વોચ્ચ શિખર સર કરનારી મહિલા, સૌથી નાની વયની મહિલા. અહીંયા ધ્યાન. મુંબઈની નેવી ચિલ્ડ્રન સ્કૂલની 17 વર્ષની વિદ્યાર્થીની સુશ્રી કામ્યા કાર્તિકેયને 7 ખંડોમાં તેના સૌથી ઊંચા શિખરો સર કરનારી સૌથી યુવા મહિલા બનેલી છે. તેઓએ તેમના પિતાશ્રી ઇન્ડિયન નેવીમાં છે CDRS કાર્તિકેયન સાથે 24 ડિસેમ્બર 2024 24/12/24ના રોજ એન્ટાર્કટિકાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ વિન્સન સર કરીને આ પ્રતિષ્ઠિત સિદ્ધિ પૂર્ણ કરેલી છે. આ સુશ્રી કામ્યા કાર્તિકેયન અને આ પણ સુશ્રી કામ્યા કાર્તિકેયન. અને હવે કદાચ કવિને જાણવાનું મન થાય તો હું કવિને ખાલી અહીં જણાવું કે 7 ખંડ અને આ 7 ખંડના સર્વોચ્ચ શિખર કયા. અહીંયા 1 મિનિટ ધ્યાન આપજો. જો આ તમારી સમક્ષ સૌથી પહેલા તો હું વર્લ્ડ મેપ દોરવાની ટ્રાય કરું, એટલે કવિને કદાચ સાહેબ ન સમજાતું હોય તો એ કવિને હવે સાહેબ સમજાય. આ સાહેબ એશિયા ખંડ, એની બાજુમાં સાહેબ આવડો યુરોપ ખંડ, અહીંયા સાહેબ આવડો મસ્ત મજાનો આફ્રિકા ખંડ, અહીંયા સાહેબ સૌથી નાનો ગલુડિયા જેવો ઓસ્ટ્રેલિયા, એની બાજુમાં સાહેબ અહીંયા અલાસ્કાનો વિસ્તાર, અહીંયા સાહેબ આ ઉત્તર અમેરિકા પનામા, અહીંયા સાહેબ અમેરિકા ખંડ, ઉત્તર અમેરિકા પૂરો, અહીંયા સાહેબ ગ્રીનલેન્ડ ટાપુ, અને અહીંયા સાહેબ દક્ષિણ અમેરિકા, અને નીચે સાહેબ એન્ટાર્કટિકા ખંડ. ઓકે સાહેબ, અમને સમજાણું. તમે વર્લ્ડ મેપ દોર્યો, ભલે જેવો દોર્યો સારો દોર્યો, બરાબર. તમને એવું લાગતું હોય ક્યારેક કોરું કાગળ લઈને એક મસ્ત મજાની ટ્રાય કરજો, જોઈજો ભાઈનું ભેગું થાય કે નથી થતું, બરાબર. હવે કવિ સાંભળો સાહેબ. પૃથ્વી ઉપર 7 ખંડ છે સાહેબ. 7 ખંડમાં એશિયા ખંડ, યુરોપ ખંડ, આફ્રિકા ખંડ, ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ અને એન્ટાર્કટિકા ખંડ. પૃથ્વી ઉપરના 7 ખંડના દક્ષિણ અમેરિકાનું સર્વોચ્ચ શિખર સાહેબ, ઉત્તર અમેરિકાનું સર્વોચ્ચ શિખર, આનું સર્વોચ્ચ શિખર આફ્રિકાનું, યુરોપનું સર્વોચ્ચ શિખર, એશિયાનું સર્વોચ્ચ શિખર અને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ શિખર, આ બધા જ શિખર સાહેબ, એન્ટાર્કટિકાનું સર્વોચ્ચ શિખર, બધા સર કર્યા સાહેબ. અમને ખાલી એટલું તમે કહી દો, બીજું બધું સાહેબ મૂકો તર્કે કે આ સર્વોચ્ચ શિખર કયા. તો સૌથી પહેલા કવિ મને અહીંયા 7 ખંડના નામ લખાવશે. એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7.
કવિ મને નામ લખાવે એટલે કવિને મજા આવે. સૌથી પહેલા સાહેબ ખંડનું નામ છે એશિયા. બીજા ખંડનું નામ સાહેબ તમે લખો યુરોપ. ઓકે. ત્રીજા ખંડનું નામ તમે જ મને લખાવો. ઓકે સાહેબ કયું ઓકે આફ્રિકા. સાહેબ ચોથા ખંડનું નામ તમે મને લખાવો ઓસ્ટ્રેલિયા. કયું લખાયું? ઓસ્ટ્રેલિયા. સાહેબ પાંચમા ખંડનું નામ લખાવો ઉત્તર અમેરિકા ખંડ. સાહેબ છઠ્ઠા ખંડનું નામ તમે લખાવો. ઓકે દક્ષિણ. ઉભા રહી જાવ. દક્ષિણ અમેરિકા ખંડ. સાહેબ સાતમો ખંડ એક બાકી. કયો? આ નીચેનો. ઓકે એન્ટાર્કટિકા. કયો ખંડ? એન્ટાર્કટિકા. પૃથ્વી ઉપરના 7 ખંડના નામ મેં તમારી સ્ક્રીન ઉપર લખ્યા. હવે સાહેબ તમને પ્રશ્ન હોય કે સાહેબ આ સર્વોચ્ચ શિખર કયું? તો સૌથી પહેલા બધાને એક મગજમાં આવે કે વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ છે. હા કે ના? બસ. તો એશિયામાં આવેલું છે માઉન્ટ એવરેસ્ટ. સાહેબ અહીંયા લખી નાખું એશિયામાં માઉન્ટ એવરેસ્ટ, કે જે ક્યાં આવેલું છે? નેપાળમાં છે. કઈ જગ્યાએ છે? નેપાળમાં છે. નેપાળ અને ચીનમાં છે, પણ વધારે ભાગ નેપાળમાં છે. 8,848.86 મીટર ઊંચાઈ. સૌથી પહેલા ચડનાર વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ. વિશ્વનો સૌથી ઊંચો પર્વત ચડનાર વ્યક્તિ નામ શું? શેરપા તેન્જિંગ અને એડમંડ હિલેરી. સૌપ્રથમ સ્ત્રી કોણ? જુनको તાબઈ. સૌપ્રથમ ભારતીય કોણ? અવતારસિંહ ચીમા. સૌપ્રથમ ભારતીય સ્ત્રી કોણ? બચેન્દ્રી પાલ. સૌપ્રથમ જુડવા બહેનો કોણ? તાસી મલિક, નુનસી મલિક. સૌપ્રથમ અપંગ વ્યક્તિ કોણ? અરુણિમા સિન્હા. આપણે સાહેબ ગુજરાતી માણા. સૌપ્રથમ ગુજરાતી કોણ? માઉન્ટ એવરેસ્ટ ચડનાર સૌપ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ? કોમેન્ટ કરજો. મને આવડે છે. હું તમને એમ થાય સાહેબને નહીં આવડતું ને આવડે. મને આવડે. હું લખી નાખું, હિન્ટ લખું સાહેબ. તમે કોમેન્ટ કરજો. મવો લખ્યું, મવો. હવે સાંભળજો ધ્યાનથી. આપણે સફેદ કલર કયો કલર? સફેદ કલર. ઓકે. યુરોપ ખંડનું સર્વોચ્ચ શિખર કયું? તો નામ યાદ રાખશે કવિ માઉન્ટ એલબ્રસ, જે રશિયામાં છે. ક્યાં છે? રશિયામાં. આફ્રિકા ખંડનું સર્વોચ્ચ શિખર જેનું નામ કવિને યાદ રહેવું જ જોઈએ, કારણ કે કામનું છે. કેમ કામનું? કહું. કિલીમંજારો, કે જે તાંજાનિયા ખાતે છે. તાંજાનિયા દેશમાં છે. સાહેબ માઉન્ટ કિલીમંજારો આફ્રિકા ખંડનું સર્વોચ્ચ શિખર છે. પણ હું કવિ ધ્યાનથી સાંભળજો. જો સાહેબ આવી રીતે હોય ને, આવી રીતે આમ કરીને આવી પર્વતમાળા હોય, એમાં સાહેબ આવી રીતે સર્વોચ્ચ શિખર પર્વતમાળામાં જ હોય. આવી રીતે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ. પણ સાહેબ એકલો ઊભો હોય. સાહેબ ડાળામાં તો હાવ જ એકલો. આખી આ બાજુ પર્વતમાળા નથી, આ બાજુ એકલો સાહેબ એકલો ઉભેલો આમ કરીને આમ સમોસું ખાલી એકલું પૂરું. આજુબાજુમાં એકેય પર્વત નહીં. એકલો ઉભેલો વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત પૂછે તો પાછું માઉન્ટ કિલીમાંજારો આવશે. પછી ત્યારે કવિએ માઉન્ટ એવરેસ્ટ કરવાનું નહીં. યાદ રાખજો મિત્રો, માઉન્ટ કિલીમાંજારો ભૂલતા નહીં. ઓકે સાહેબ, ડન. હવે સાંભળો. ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ શિખર જેનું નામ છે માઉન્ટ કોસિયુઝકો, જે ઓસ્ટ્રેલિયામાં જ છે. ઓકે રેવડી સાહેબ. ઉત્તર અમેરિકા ખંડનું સાહેબ સર્વોચ્ચ શિખર જેનું નામ છે માઉન્ટ ડેનાલી, કે જે સાહેબ 60-40 દેશ અમેરિકામાં છે. દેશે 60-40 અને માણે 60-40. સાહેબ દક્ષિણ અમેરિકાનું સર્વોચ્ચ શિખર જેનું નામ છે માઉન્ટ એકોન્કાગુઆ, કે જે આર્જેન્ટિનામાં છે. ક્યાં છે? આર્જેન્ટિનામાં. અને છેલ્લું બધું સાહેબ એન્ટાર્કટિકા ખંડ. આનું સર્વોચ્ચ શિખર હમણાં આગળ તમે વાંચ્યું હોય છે, અહીં લખી નાખું તો પણ, માઉન્ટ વિન્સન, જે ક્યાં આવેલું છે? એન્ટાર્કટિકામાં છે. રેવડી. આ 7 ખંડના સૌથી ઊંચા હાંડિયા જેવા શિખર સર કરનારી સૌથી નાની વયની મહિલા કોણ બનેલી છે? સુશ્રી કામ્યા કાર્તિકેયન. ક્યાંના છે? મુંબઈના છે. કેટલા વર્ષના છે? 17 વર્ષના છે. ખેલ ખતમ, પૈસા હજમ. ઓકે સાહેબ. કોક સાહેબ ગુજરી ગયું એવું લાગે. હા સાહેબ ગુજરી ગયા. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટર 100 વર્ષની વયે નિધન થયેલું છે. 1924માં જન્મે, 2024માં ગુજરે. આ હાવજ પોતે 100 વર્ષ જીવે. સાહેબ કેટલામાં નંબરના રાષ્ટ્રપતિ હતા? આવો પ્રશ્ન છે. તો કેટલામાં નંબરના હતા તમારે યાદ રાખવાનું. 39માં રાષ્ટ્રપતિ હતા. કેટલામાં? 39. વર્તમાનમાં કોણ છે તમને બધાને ખબર છે? ડોનાલ્ડ ટ્રમ્પ. આની પહેલા જો બાઇડન હતા. જો બાઇડન પહેલા પાછા ડોનાલ્ડ ટ્રમ્પ હતા. એની પહેલા સાહેબ બરાક ઓબામા હતા. આમના આ સાહેબ 47માં છે. કેટલામાં છે અત્યારે વર્તમાનમાં? 47માં છે. આમના રાષ્ટ્રપતિનું લિસ્ટ છે ને બધા ભૂરિયા.
આ બધા 60-40 માણા, 60-40, 100%, આખો દેશ 60-40, પણ એક રાષ્ટ્રપતિ સાહેબ તાકાતવાળો, જેને વાંચવા જેવો, જેને ભણવા જેવો, જેનું સાહેબ જીવન ચરિત્ર બાયોગ્રાફી ઉતારવા જેવી જીવનમાં, જેનું નામ કદાચ તમે સાંભળ્યું છે, અબ્રાહમ લિંકન. શું નામ છે? અબ્રાહમ લિંકન. હા સાહેબ, ક્યારેક ક્યારેક એમની બાયોગ્રાફી વાંચજો, ભણજો, જાણજો, મજા આવશે. ચલો, આ જીમી કાર્ટર જે ગુજરી ગયા એ કેટલામાં નંબરના પ્રેસિડેન્ટ હતા? 39માં. વર્તમાનમાં કેટલામાં નંબરના છે? 47માં. આ સાહેબ જીમી કાર્ટરમાં યાદ રાખજો સાહેબ, આ જીમી કાર્ટર ઇજિપ્ત અને ઇઝરાયલના સંઘર્ષમાં મહત્વની ભૂમિકા ભજવેલી. આ જીમી કાર્ટરને 2002માં નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવેલા. નોબેલ પ્રાઇઝ, હા નોબેલ સાહેબ, નોબેલ પ્રાઇઝથી 2002માં સન્માનિત થયેલા જીમી કાર્ટર. અને હવે સાહેબ વાંચી લો એટલે ઘડીકમાં સાહેબ આપણને ખબર પડી જાય, કવિને ઇન્સ્ટન્ટ આવડે. અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબુ જીવનાર રાષ્ટ્રપતિ જીમી કાર્ટર 100 વર્ષની વયે અવસાન પામ્યા, ગુજરી ગયા. તેઓ 39માં રાષ્ટ્રપતિ હતા. કાર્ટરે ઇજિપ્ત અને ઇઝરાયલના સંઘર્ષમાં શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવેલી. સાહેબ 2002માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવેલો. 1 ઓક્ટોબર 1924ના રોજ જન્મે અને 29 ડિસેમ્બર 2024ના રોજ મૃત્યુ પામે. 1977થી 1981 સુધી યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ હતા સાહેબ. કેટલામાં હતા? 39માં. તેમણે 1960માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને જીમી કાર્ટર રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ ગેરાલ્ડ ફોર્ડને હરાવીને પ્રમુખ બન્યા. કોણ? જીમી કાર્ટર. ક્લિયર સાહેબ. રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી તેમણે પોતાની સંસ્થા કાર્ટર સેન્ટર દ્વારા ઘણા વર્ષો સુધી માનવોની સેવામાં માનવતાવાદી કાર્ય કરેલું, હાથ ધરેલું. ક્લિયર સાહેબ. ખો-ખો વર્લ્ડ કપ, ખો-ખો વર્લ્ડ કપ સાહેબ, સૌથી પહેલા તો આ કેમ કામનું આપણા માટે? તો સૌથી પહેલા સાહેબ ખો-ખો વર્લ્ડ કપનું આયોજન સાહેબ કેટલામી વખત થયું? પહેલી વખત, ફર્સ્ટ ટાઈમ સાહેબ. પહેલી વખત આનું આયોજન થયું. ક્યાં થયું? નવી દિલ્હી, ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ. સાહેબ આ ખોખોની રમતનું આયોજન થયું, વાંધો નહીં, કોણે કર્યું એ લખી નાખું. આયોજન કરનાર કોણ? ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ ખો ફેડરેશન. આટલું સાહેબ, આટલું કદાચ તમને યાદ રહી ગયું હોય તો હવે સાહેબ આગળ વધજો, બાકી આગળ વધતા નહીં. અને હવે હું લખું ને એ અતિશય કામનું, ધ્યાનથી જોઈજો સાહેબ. આમાં ભારતની ટીમમાં પુરુષ ટીમ પણ હતી અને સ્ત્રી ટીમ પણ હતી. મહિલા પણ, હા સાહેબ મહિલા પણ. પુરુષની 20 ટીમ હતી અને સ્ત્રીની 19 ટીમ હતી સાહેબ. ધ્યાનથી સાંભળજો, ટોટલ પુરુષની 20 ટીમ, સ્ત્રીની 19 ટીમ હતી. ભારતમાં પુરુષ ટીમે ફાઇનલમાં પહોંચે અને સ્ત્રી ટીમે ફાઇનલમાં પહોંચે. પુરુષ ટીમ ફાઇનલમાં, સ્ત્રી ટીમ ફાઇનલમાં. સાહેબ સામે પુરુષ ટીમની સામે ફાઇનલમાં કોણ આવે? તો કે નેપાળની પુરુષ ટીમ. સાહેબ સ્ત્રી ટીમની સામે ફાઇનલમાં કોણ આવે? તો કે નેપાળની સ્ત્રી ટીમ. મતલબ સાહેબ બે ભારતમાં, ભારત અને નેપાળ વચ્ચે ફાઇનલ થઈ. પુરુષની ફાઇનલ હોય કે સ્ત્રીની ફાઇનલ હોય, આટલું ડન. હા કે ના સાહેબ? આ પહેલી વખત આ વર્લ્ડ કપનું આયોજન થયું. આ વર્લ્ડ કપમાં આ નેપાળને પુરુષ ટીમે હરાવી, સ્ત્રી ટીમે હરાવી. મતલબ કે ભારતની પુરુષ ટીમ કેટેગરીમાં ચેમ્પિયન અને સ્ત્રી ટીમમાં ચેમ્પિયન. કોણ? INDIA રેવડી. હા કે ના? ફાઇનલમાં કોણ સામે આવ્યું હતું? નેપાળ. ભૂલતા નહીં. નેપાળની રાજધાની કઈ? કોમેન્ટ કરો સાહેબ, કોમેન્ટ કરો. નેપાળની રાજધાની કોમેન્ટ કરો. અહીંયા ધ્યાન આપી દો. તાજેતરમાં ભારતમાં ખો વર્લ્ડ કપ પહેલી આવૃત્તિનું આયોજન થયું. આની પહેલા ક્યારેય ખો વર્લ્ડ કપ રમાડો નથી, એટલા માટે કામનું છે. આ ખો વર્લ્ડ કપ 2025 13 થી 19 જાન્યુઆરી ઉત્તરાયણના આગલી શરૂઆત થઈ. દરમિયાન નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાયેલું આ ટુર્નામેન્ટનું આયોજન ખો ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ ખો ફેડરેશન દ્વારા કરવામાં આવેલું. અને ખો વર્લ્ડ કપમાં પુરુષ અને મહિલા એમ બંને કેટેગરીમાં યોજાયો હતો, જેમાં પુરુષ કેટેગરીમાં કુલ 20 ટીમોએ અને મહિલા કેટેગરીમાં 19 ટીમે ભાગ લીધો. એમાં 20 ટીમમાંથી પુરુષની પહોંચી ભારતની અને સ્ત્રીની પહોંચી એ ભારતની. બે સાહેબ હરાવી કોને? નેપાળને. હા કે ના? પુરુષ ટીમના કેપ્ટન હતા પ્રતિક વાયકર અને સ્ત્રી ટીમના કેપ્ટન હતા પ્રિયંકા ઇગ્લે. આ નામ યાદ રાખજો, અહીંયા હવે આવશે. ખો વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચમાં પુરુષ અને મહિલા એમ બંનેમાં ભારત અને નેપાળની ટીમ પહોંચેલી. આમ કામનું સ્ટાર ભારતની મહિલા અને પુરુષની ખો ટીમે
નેપાળને હરાવી પ્રથમ ખોખો વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું અને ભારતની પુરુષ ખોખો ટીમના કેપ્ટન પ્રતિક વાયકર અને ઇસ્ત્રી ટીમના કેપ્ટન પ્રિયંકા ઇગલે હતા. આ સાહેબ તમારી રીતે વિડીયો પોસ્ટ કરીને વાંચી લેજો, બીજું કંઈ નવીન નથી આમાં. ક્લિયર? આગળ વધી સાહેબ, આગળ વધી. હવે સાંભળો આ સાહેબ આપણે આજનો છેલ્લો પ્રશ્ન પણ કામનો છે, કારણ કે ભારત દેશનો સૌથી પહેલો કાચનો પુલ, હા સાહેબ કાચનો પુલ, ગ્લાસ બ્રિજ, આ સાહેબ ગ્લાસ બ્રિજ. તમને એક જ રાજ્ય યાદ આવવું જોઈએ, તમિલનાડુ. તમિલનાડુમાં કઈ જગ્યાએ? તો કહેવાનું કન્યાકુમારી. કન્યાકુમારી ન કરતા, તમે વાંઢા છો એ વાંઢી નથી, કન્યાકુમારી છે, કુંવારી નહીં. ક્લિયર? આ કન્યાકુમારીમાં સમુદ્ર પર દેશનો પ્રથમ ગ્લાસ બ્રિજ બનાવવામાં આવેલો, ભારત દેશનો પહેલો, એટલા માટે કામનું છે. અને ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રી MK સ્ટાલિન. મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન આનું પૂરું નામ છે. અને સાહેબ લંબાઈ છે 77 મીટર, પહોળાઈ છે 10 મીટર અને 37 કરોડ રૂપિયા ખાલી કાચનો પુલ બનાવવામાં નાખ્યા છે. આપણે આટલા પૈસા આમાં નાખીને ઓલા ઘઉંના બાસકાટું બાજે અને એમને કાશ્મીર જોઈએ હશે. મૂકો. હવે આ એક છેલ્લી લાઈન યાદ રાખી લેજો, કારણ કે આ જે વિવેકાનંદ રોક મેમોરિયલ છે અને તિરુવલ્લુરની 133 ફૂટ ઊંચી પ્રતિમા, આ ફોટામાં જુઓ, આ વિવેકાનંદ રોક મેમોરિયલ, આ તિરુવલ્લુરની 133 ફૂટ ઊંચી પ્રતિમા, આ બેને જોડે આ કાચનો પુલ જેની લંબાઈ 77 મીટર અને પહોળાઈ 10 મીટર અને બજેટ સાહેબ 37 કરોડ રૂપિયા. ક્લિયર? હા કે ના? લખતા રહેજો, જોતા રહેજો અને PDF સાહેબ ટેલિગ્રામમાં મોકલી દઈશ. વાંચતા રહેજો, ભણતા રહેજો. ઓલ ધી બેસ્ટ. કોઈની અણી કાઢતા નહીં. મળીએ સાહેબ પાર્ટ 2માં. જય હિન્દ, જય ભારત.